ન્યૂ બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતની એક લગભગ કલાકનો અમે ચર્ચા કરવામાં આવી. તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ, વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મિટિંગ લીધી છે. તેમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ 5 વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ 5 વોર્ડ્સ કયા છે એના ઉપર ખાસ ભાર મૂકી છે. એમને ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે મેઇન રોડ સિવાય અંદર ગલીઓમાં પણ સફાઈ અત્યારે કરવામાં અમે પ્રામાણિકતા આપવું જોઈએ. રોડ ડિવાઈડર્સની સાઈડમાં જે ધૂળ મટી પડી છે એને પણ સાફ કરવા માટે એમને ખાસ સૂચના આપી છે. અત્યારે આવતા એક અઠવાડિયામાં 1000 ફોન કોલ્સ અમે સિટીઝન્સને પણ ફોન કરીને ફીડબેક લેવાનું શરૂ કર્યું છે કે તમારા વિસ્તારમાં સફાઈ પ્રોપર થાય છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી ટાઈમલી આવે છે કે કેમ. એ ફીડબેકના આધારે 19 વોર્ડની ગ્રેડિંગ પણ કરવામાં આવ્યું છે. અને અત્યારે જે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને નવા જગ્યામાં ચાર્જ આપ્યું છે એમને સારી કામગીરી કરવા માટે કીધું છે. સ્કૂલ્સ, કોલેજીસ, જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ, લોકોમાં જવાબદારી સંસ્થા ઉપર આવે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ. સાથે બ્રિજ સાથે દરેક રોડ વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એક રોડનું પણ સફાઈ કરવાની જરૂરિયાત છે, કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે. સાથે ડિવાઈડરની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે, એને પણ ક્લીન કરવામાં આવશે, જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.